તારીખ 6/1/2026 મંગળવાર મારુતિ નંદન પ્રાકૃતિક ફાર્મ ગામ બીલા રમેશભાઈ લવજીભાઈ રાદડિયા આ મારા ભાગીદાર છે. જો આ ઘઉં છે બધા ઓર્ગ આમાં રાજગરો છે, ઓલકર મેથી છે, જુવાર છે, આ ઘઉં છે, આ સીણા છે, સામે સાઈડમાં આ જીવામૃતની ટ્યુબ છે, આ જીવામૃતની ટ્યુબ છે, સામે બધા 10 પરની રકને બધા ભર્યા છે, જીવામૃત ભર્યું છે. ને આ આપણે અત્યારમાં બનાવીએ છીએ ગાયના અડાયા સાણા, ગોળ, આ પછી શેણાનો લોટ, આ છે છાશ, આ છાશ અને આ રક્ષા રાખ. ગાયના સાણા નાખ્યા છે, 10 દિવસ થઈ ગયા છે આજ, સમજ્યા. આમાં ને આજ નાખીએ છીએ આપણે ગોળ, શેણાનો લોટ અને છાશનું ગોળવું છે. આ છે ગોળનું પાણી, આ ગોળનું પાણી બરોબર. આ છે શેણાનો લોટ. હા, હાલો થઈ ગયો રેડી. હાલો ખાટી છાશ, આ છે છાશ. આ બધું એડ કરી દઈએ આમાં, એક હારે મિક્સન કરી દો. હા બરોબર છે. આ છે ગોળ. આ જો દાંતડી સોટી ગયો ભાઈ. આ છે ગોળ, બધું રાબડું કરી નાખવાનું પ્રવાહી. સમજ્યા, ઠીક બરોબર છે. આ બધું એક બેરલમાં મિક્સન કરો એમ ને? એક બેરલમાં મિક્સન. પછી એનો ઉપયોગ કઈ રીતે કરો? આપણે સ્પ્રે કરો તો સ્પ્રે કરવાનો, પાણી પાઈ દેવાનો હતો, સમજ્યા? બરોબર છે. આ હ્યુમિક એસિડ કહે ને, હ્યુમિક એસિડ વૃદ્ધિના વિકાસ માટે કામ આપે. ફળની શાઇનિંગ, ફળ ભરાવદાર અને છોડ લીલો સમ. બરોબર બોલવું છે. હા, પાણી કઈ નાખ્યું નથી. 10 લીટર નાખી દઈએ. 10 લીટર. હા, બધું મિક્સન કરી એનો ઉપયોગ ક્યારે કરો? તરત કે નહીં? 10 દિવસ પડ્યું રહેવા દેવા. આ 10 દિવસ પડ્યું રહેવા દેવો. બરોબર છે. અડાયા સાણા ગાના હે ને? આ અડાયા સાણા તરતા હતા એટલે આ ઓલો થેલો આવે ને આપણે ડુંગળીનો, એમાં બાંધી દીધા એટલે તળિયે પડ્યા રે. તળિયે પડ્યા રે. બરોબર છે. હવે આને ઢાંકી દેવાનું. કાકાને ઘોડે હલાવી નાખવાનું. 10 દિવસ સુધી એમ કરવાનું. 10 દિવસ એન્જોય બની જાય ફર્સ્ટ ક્લાસ. 10 દિવસે આનો ઉપયોગ કરવાનો એમ ને? સ્પ્રે કરો તોય ચાલે અને પાણી સાથે પાવ તોય ચાલે એમ ને? બરોબર છે. હ્યુમિક એસિડ વૃદ્ધિ માટે. હા, મારુતિ નંદન પ્રાકૃતિક ફાર્મ ગામ બીલા રમેશભાઈ લવજીભાઈ રાદડિયા. હાલો સીતાફળ ખાવા મારા વાલા. ઓર્ગેનિક હો ભાઈ. હા સાચી વાત છે. બોલો દ્વારકાધીશની જય.